નમસ્કાર, ગુજરાત તક સાથે હું છું કશ્યપ. ગુજરાતની અંદર લોકસભા 2024ની ચૂંટણીને લઈ અને ભાજપે અને કોંગ્રેસે પોતપોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. હવે જે ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે તે પોતપોતાની અવનવી રીતના પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. તેમાંથી કોંગ્રેસના બનાસકાંઠાના ઉમેદવાર એટલે કે બનાસની બેન ગેનીબેન ઠાકોર સતત ચર્ચામાં હોય છે. તેમનું નામ જાહેર નહોતું થયું ત્યારે પણ તે ચર્ચામાં રહ્યા હતા. તે પોતે પોતાના સ્પષ્ટ વક્તવ્ય અને કડક અંદાજને લઈ અને હંમેશા ચર્ચાતા રહેતા હોય છે. તાજેતરમાં તે મત માગવા અને પોતાનો પ્રચાર કરવા માટે પોતાના સસરાના ગામમાં જાય છે અને લાજ કાઢી અને સભાને સંબોધન કરે છે તેવો વિડીયો પણ આપણે જોયેલો હશે. હાલ ગેનીબેન ફરીથી એક વખત ચર્ચામાં આવ્યા છે. આવું જાણીએ શું છે સમગ્ર મામલો. બનાસની બેન ગેનીબેનના નારા સાથે ગેનીબેને પૂરજોશમાં પ્રચાર શરૂ કરી દીધો છે. તેવામાં ગેનીબેન પાસે ચૂંટણીની ડિપોઝિટ માટે પૈસા નથી તેવી એક ચર્ચા શરૂ થઈ છે. આ ચર્ચા એટલા માટે શરૂ થઈ છે કેમ કે કોંગ્રેસના લોકસભા ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ચૂંટણી ડિપોઝિટ ભરવા માટે લોકોને ફાળો આપવા અપીલ કરી છે. દરેક લોકોને ઓછામાં ઓછા 11 રૂપિયા અને વધુમાં વધુ લોકોને જે યોગ્ય લાગે તે ફાળો આપવા અપીલ કરતી એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વહેતી થઈ છે. અહીં મહત્વનું એ છે કે ગેનીબેનના ફાળો ઉઘરાવતી પોસ્ટમાં તેમનો એક QR કોડ પણ લગાવવામાં આવ્યો છે જેથી લોકો તેમાં પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરી શકે. આમ લોકોએ આપેલા ફાળાના પૈસાથી ગેનીબેન ચૂંટણીની ડિપોઝિટ ભરશે. આ ઉપરાંત તેમણે એક એવું પણ નિવેદન આપ્યું હતું કે બહેનોને ખબર જ છે કે રોટલો એક બાજુ રાખીએ તો દાજી જાય, તેને ફેરવવો પડે. જોકે હાલ આ ગેનીબેનનો QR કોડ સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.